હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા જ વિડીયોની અંદર। તો આજે આપણે મસ્ત સ્વાદિષ્ટ ઈંડાની વાનગી બનાવીશું। એની માટે એક તપેલીની અંદર આપણે જે પણ ઈંડા હોય છે એને આપણે તોડી અને નીકાળી દઈશું। તો એક પછી એક મિત્રો જે બધા જ ઈંડા છે એને આપણે આ તપેલીની અંદર ફોડી દઈશું, જેથી કરીને બધે બનતા ઈંડા છે એ એક સાથે આની આપણે વાનગી બની જાય। તો આપણે સ્પીડની અંદર મિત્રો એને આપણે જોઈ લઈશું। આપણા બધા જ ઈંડા થઈ ગયા છે। એની અંદર આપણે હવે ઝીણી સમારેલી આપણે તાજી કોથમીરને એની અંદર એડ કરી દઈશું। હવે આપણે આદુ, લીલું લસણ અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે મિત્રો, એને આપણે આની અંદર એડ કરી દઈશું। 1 થી 1.5 ચમચી જેટલી આપણે હળદર લીધી છે, તમે વધારે અથવા ઓછી પણ લઈ શકો છો। 1 ચમચી ધાણા જીરાનો પાવડર લીધો છે અને સ્વાદ પ્રમાણે તમે મિત્રો ગરમ મસાલો એડ કરી શકો છો। આ એક ઓપ્શનલ છે, તમારે લેવો હોય તો લઈ શકો છો અને ના પણ લઈ શકો। 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે અને એની અંદર આપણે કાળું મીઠું એડ કરીશું। કાળું મીઠું એ સ્વાદની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે। હવે આને આપણે ધીરે ધીરે બધા જ ઈંડાની અંદર મિક્સ કરતા રહીશું। મિત્રો આ ઈંડા રહ્યા એ બોઇલ ઈંડા છે, એટલે કે દેશી ઈંડા નથી। આપણે એને સ્પીડની અંદર આપણે તમે જોઈ શકો છો, ફટોફટ આપણે એને મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણે ટાઈમ પણ વધારે વેસ્ટ ન જાય। મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે અવનવી વાનગીઓ, અવનવી રેસિપીઓ આપણે આ વિડીયોની અંદર તમને લાવતા રહીશું। એક બાઉલની અંદર આપણે 3 જે આપણી ચમચી હોય છે, અમારી ગુજરાતી ભાષામાં ડેકલી, એ 3 ડેકલી જેટલું આપણે 3 અથવા 4 ડેકલી આપણે તેલ લીધું છે। એની અંદર આપણે આ મિશ્રણને આપણે એડ કરી દઈશું। મિશ્રણને આપણે ધીમે ધીમે નાખીશું, જેથી કરીને મિત્રો તેલના છોટા પણ આપણી ઉપર ઉડે નહીં। આ વાનગી બનાવવા માટે મિત્રો ટાઈમ થોડો વધારે લાગે છે, કેમ કે આપણે એકે સાથે આ મિશ્રણને આ તવાની અંદર એડ કર્યું છે, માટે હવે આપણે એને આજુબાજુથી દાજી ના જાય એ માટે નાના ચમચા વડે અથવા નાના તાવીતા વડે એને નીચેથી પણ એને પુશ કરતા રહીશું, જેથી કરીને એ સારી રીતે ચડી જાય અને નીચે દાજી પણ ન જાય। મિત્રો આ વાનગી હોય છે એ નાના બાળકોને ખૂબ જ ઉપયોગી વાનગી છે, કેમ કે નાના બાળકો રોટલી ખાતા નથી હોતા, માટે આ વાનગી તમે એમને પણ ખવડાવી શકો છો અને એમનું સ્વાસ્થ્ય સારું એવું સુધરી શકશે। મિત્રો આ વાનગી બનાવવા માટે મહેનત ઓછી પણ સમય થોડો વધારે લાગશે, કેમ કે અહીંયા તમે એને આગું પાછું કરવા જશો તો એ તૂટી પણ જઈ શકે છે। તૂટી જાય એની કોઈ ચિંતા કરવી નહીં, સ્વાદ એનો એ રહેશે। આમ પણ તમે આખુંનો મોઢાની અંદર તો ખાઈ જવાના નથી મિત્રો। આમ ધીરે ધીરે પલટાવી તૂટી જાય તો કોઈ વાંધો નથી મિત્રો, પણ આ રીતે તમે એને ચડવા દેશો તો ખાવાની અંદર ખૂબ જ મજા આવશે। મિત્રો આ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનગી છે, અને ઘરે તમે એકલા હોય તો પણ
આ વાનગી તમે બનાવી અને ખાઈ શકો છો। એક સમયે રોટલી ના પણ હોય તો પણ આ વાનગીને વગર રોટલીએ પણ તમે એને એકલું પણ ખાઈ શકશો। મિત્રો આ રીતે એને ધીરે ધીરે સાઈડ ટુ સાઈડ બદલાવતા રહેવાનું છે। મેં મિત્રો એને થોડું તોડી એને ટુકડા કર્યા છે, જેથી કરીને આ એક ભુરજી સ્ટાઇલમાં પણ બની શકે છે અને તમે મિત્રો મિશ્રણને થોડું બનાવી શકશો તો પણ આ મિત્રો આમલેટની જેમ પણ થોડું મિત્રો પણ બની શકશે। તમારી જે રીતે ખાવાની ઈચ્છા હોય એ રીતે તમે મિત્રો આને બનાવી શકશો। હું મિત્રો એકલો હતો ઘરે માટે આને મિક્સ ભુરજીની સ્ટાઇલની અંદર મેં બનાવી છે, પણ એની સાઇઝ ઘણી મોટી રાખી છે। તમે જોઈ શકો છો, વિડીયોની અંદર પણ તમને જોવા મળશે, કેમ કે આના પીસ ખૂબ જ મોટા રાખ્યા છે, જેથી કરીને ખાવાની અંદર ખૂબ જ મજા આવી જાય। આને મિત્રો તમે ચટણીની સાથે પણ ખાઈ શકો છો, રોટલીની સાથે પણ ખાઈ શકો છો, ટોમેટો કેચઅપની સાથે પણ ખાઈ શકો છો। આમ અલગ અલગ બ્રેડની અંદર પણ મિક્સ કરીને ખાઈ શકો છો। દાબેલીની જેમ પણ બનાવી શકો છો, વડાપાવની જેમ પણ મિત્રો તમે આને બનાવી અને ખાઈ શકશો। મિત્રો તમે એકવાર આ વાનગીને ઘરે બનાવજો, જેથી કરીને તમને અથવા તો તમારા બાળકો સ્વાદથી મિત્રો આને ખાશે અને બીજી વાર બનાવવા માટેનો તમને પણ આગ્રહ કરશે કે આવી વાનગી ખૂબ સારી અને જલ્દી ઓછી મહેનતની અંદર મિત્રો બની જાય છે। મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો,